નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને ફરી એકવાર લિપિ ઓઝાનું સ્વાગત. લિપિ, આપને નમસ્કાર. ખૂબ ખૂબ આભાર ત્રિલોકભાઈ. મિત્રો, લિપિની રચનાઓથી, એમના કાવ્યોથી આપણે બધા પરિચિત છીએ જ. લિપિ, ઘણા સમય બાદ તમે આકાશવાણીમાં આવ્યા, ઘણી બધી રચનાઓ સાથે છે. શરૂઆત કઈ રીતે કરીશું? નવી રચનાઓ છે જે ક્યારેય રેકોર્ડ નથી કરેલી એવા પ્રકારની રચનાઓ છે. છેલ્લા અમુક 4-6 મહિનામાં લખાયેલી રચનાઓમાંથી જ સિલેક્ટ કરી છે આજે. બરોબર. તો રચના વાંચવી છે? જરૂર. સૌથી પહેલા તમે અમને ક્યાં લઈ જાઓ છો? આ છેલ્લી રચના છે, થોડા સમય પહેલા જ લખાયેલી. હું રચના વિશે કંઈ કહું એની બદલે પઠન જ કરું. જરૂર. સૂર્યનું હોવું દિવસ છે, માનતું કોઈ નથી. સૂર્યનું હોવું દિવસ છે, માનતું કોઈ નથી. આંખ છે ખુલ્લી ભલે, પણ જાગતું કોઈ નથી. ને વાવણીનું આ વરસ પણ જોઈ રહેશે દૂરથી. વાવણીનું આ વરસ પણ જોઈ રહેશે દૂરથી. બીજને ફણગો થવું છે, વાવતું કોઈ નથી. અને જે જળોની જેમ વળગ્યા એમની નિષ્ઠા જુઓ, કે રક્ત ખૂટ્યું હોય તો પણ છોડતું કોઈ નથી. વાહ. પુસ્તકો પસ્તીમાં પધરાવ્યા પછી લોકો કહે, આપણે ત્યાં આપ્યા માટે પધરાવ્યા શબ્દ જ્યારે અલગ એક અર્થમાં વપરાય, અલગ ભાવ સાથે. પુસ્તકો પસ્તીમાં પધરાવ્યા પછી લોકો કહે, જો કદી અમૃત મળે તો ઢોળતું કોઈ નથી. ને અંદરો અંદર હવેથી પૂછવાનું રાખીએ, અંદરો અંદર હવેથી પૂછવાનું રાખીએ, કંઈક છે એવા કે જેને પૂછતું કોઈ નથી. બહુ જ સરસ. થોડા વિરોધાભાસોની વાતો કરી, અને વિરોધાભાસોની વચ્ચેથી પણ આપણને કંઈક એવું મળે છે કે જે આપણને દોડતું રાખે છે. એ વાત સાચી? એ વાત સાચી. અને વિરોધાભાસોની સરખામણી માત્ર ક્યારેક ઘણા બધા સવાલોના જવાબ બનીને આવતી હોય છે, જો એને એ રીતે નિરખવામાં આવે તો. એકદમ સાચું. અને હવે પાછા અલગ ભાવમાં આપણે જઈશું. બિલકુલ. આ જે રચના હવે આવી રહી છે, તમે ખૂબ સરસ પહેલામાં પકડ્યું કે એમાં વિરોધાભાસોની વાતો હતી અને આમાં થોડી કટાક્ષની વાત છે. પહેલો શેર છે એટલે મતલા છે, થશે ક્યારેક એની રાત બમણી, થશે ક્યારેક એની રાત બમણી, લઈ હરખાય જે સોગાત બમણી. બરોબર. બને કે જીવ ભૂલથી બે મૂક્યા હો, બને કે જીવ ભૂલથી બે મૂક્યા હો, લખી છે કુંડળીમાં ઘાત બમણી. અને હસીને જે વિજેતાઓને ભેટે, કદાચિત જીરવે છે માત બમણી. અને કમાડો સૌની માટે ખોલી નાખ્યા, કમાડો સૌની માટે ખોલી નાખ્યા, તો ઘરમાં થાય છે જીવાત બમણી. અને પરણવાને ફરી આવ્યું ખુશીને, પરણવાને ફરી આવ્યું ખુશીને, દરદ જૂનું લઈ બારાત બમણી. હવાના ધાંધિયાની ટેવ પડતા, હવાના ધાંધિયાની ટેવ પડતા, લગાવે ફેફસા તાકાત બમણી. અને અંતિમ શેર છે કે રહે ગભરાયેલો કાયમ હું ઈચ્છું, રહે ગભરાયેલો કાયમ હું ઈચ્છું, કરે છે બીકમાં એ વાત બમણી. ઓહો. એટલે આપણે ઘણીવાર એ જ વસ્તુ થતી હોય છે કે કોઈ વ્યક્તિની થોડી, આપણે કહે ને, થોડી તકલીફો હોય, પણ એની સાથે, એને કારણે આપણી સાથે એની નજદીકી વધતી જાય. હા, જ્યારે એકલો માણસ ભીંસમાં આવે ને ત્યારે જ એ બીજા કોઈનો સંગાત ઝંખે. હા, એટલે સંગાત મહત્વનો છે. કદાચ થોડી ભીંસ હોય પણ સંગાત જો મળતો હોય તો આપણે ભીંસને પણ માણી શકીએ. અને એ તો વહેંચાઈ જવાની છે સંગાત વધતા આપોઆપ. બહુ જ સાચું. હવે પછીની રચના તરફ આગળ વધીએ. અગેન આ રચના હું રચના જ વાંચું. ચલો, રચના વિશે વાત કરવાના બદલે શ્રોતાઓને જાતે જ એ માણવા દઈએ. બરોબર. વર્ષો વીતે ઘાવ ભરાયા આછા આછા, વર્ષો વીતે ઘાવ ભરાયા આછા આછા, ભૂલાવ્યા તો પણ ભૂલાયા આછા આછા. રણ આખું આવીને જાણે તાળી દઈ ગયું. બરોબર. રણ આખું આવીને જાણે તાળી દઈ ગયું, આંખોમાં જ્યાં જળ સુકાયા આછા આછા. વાત પ્રમાણે શબ્દો પણ વર્તન બદલે છે, વાત પ્રમાણે શબ્દો પણ વર્તન બદલે છે, કાગળ ઉપર કેમ લખાયા
આચ્છા આચ્છા. બહુ જ સરસ. અને સમાજની એક વાસ્તવિકતા કે શ્વેત ગુલાબી ભગવા લીલા કાળા ધોળા, શ્વેત ગુલાબી ભગવા લીલા કાળા ધોળા, સૌની આંખે પડળ છવાયા આચ્છા આચ્છા. હા, એકદમ સાચું. આ પણ એક વાસ્તવિકતા જ છે. બિલકુલ. અને આમાં રંગોનું વૈવિધ્ય હજી આનાથી પણ વધારે હોઈ શકે, અને દરેક રંગ કોઈ અલગ વાત, કોઈ અલગ ભાવને લઈને આવે છે. ઘણીવાર કોઈ આપણે ચોક્કસ રંગને બાંધી પણ ન શકીએ, એ ચોક્કસ ભાવમાં પણ બાંધી ન શકીએ, એવા પણ પડળ હોય. એટલે રંગો બદલાતા રહે એવું પણ બને એકદમ એક જ આંખની સામે. પણ પડળ વિહોણી, સીધી, સામાન્ય, સાચી, સુદ્રષ્ટિ એ શોધવી બહુ રેર છે. એવું લાગે કે દરેક આંખ પર કોઈને કોઈ પડળ તો છે જ. હા, જાણતા અજાણતા આપણે બધા જ એ પડળ લઈને ફરીએ છીએ. દ્રષ્ટિ બાધિત તો સૌ કોઈની છે. બાધા જુદા જુદા પ્રકારની હોઈ શકે. એકદમ. એની પછીનો શેર છે કે સધિયારો દેતી વેળા ગંભીર થયેલા, સધિયારો દેતી વેળા ગંભીર થયેલા, તો પણ લાગ્યું કે મલકાયા આચ્છા આચ્છા. ઓહો. અને છેડો ફાડ્યો ખુદની સાથે ઉપર છલ્લો, છેડો ફાડ્યો ખુદની સાથે ઉપર છલ્લો, સૌને ખુશ કરવા ભરમાયા આચ્છા આચ્છા. ઓહ, ક્યાં લઈ ગયા યુપી તમે તો. ખરેખર આ શેર મને પણ એવું થયેલું, આ વાત કહેવાની જરૂર હતી. અને બહુ અલગ રીતે તમે વાતને કઈ તરફ લઈ ગયા એ ઘણાને થોડી વાર પછી ખબર પડશે. બની શકે. અને આ રચનાનો છેલ્લો શેર છે કે રૂવે રૂવે બેચેનીને આશ્રય આપ્યો, રૂવે રૂવે બેચેનીને આશ્રય આપ્યો, જ્યારે સુખના વા લહેરાયા આચ્છા આચ્છા. વાહ, અદ્ભુત. અને હવે આપણે એક અંતિમ રચના આપણે માણીએ લિપિ આજે તમારી પાસેથી. જરૂર. તો મારી પાસે 2 રચના છે, એમાંથી તમે કહો કઈ લઈએ. એક રચનાનું રદીફ છે અનુભવે, અને બીજી રચના છે એ સિક્કાની કેફિયત છે. આપણે તો સિક્કાની કેફિયત જ માણીએ, સિક્કાની કેફિયત માણીએ. અનુભવ તો બધાની પાસે હોય જ છે, અને જો કે કવિના અનુભવ પાછા અલગ હોય, પણ આપણે એવું કરીએ કે આજે સિક્કાની કેફિયત માણીએ, કારણ કે એમાં મને કંઈક અલગ દુનિયામાં તમે લઈ જશો એવી એક આશા છે, આછી આછી આશા છે. આશા તો મને પણ છે, કારણ કે સિક્કાની દ્રષ્ટિથી જોયેલું જગત આમાં છે. સિક્કો એવું કહે છે કે સ્થાન સ્વયંનું સ્વીકારેલો સિક્કો છું, સ્થાન સ્વયંનું સ્વીકારેલો સિક્કો છું, કોઈ ખોળે ફેંકાયેલો સિક્કો છું. અને તો શું છે જો મેલો ઘેલો સિક્કો છું, તો શું છે કે જો મેલો ઘેલો સિક્કો છું, દફનાવેલો નહીં દાટેલો સિક્કો છું. વાહ. ને ધર્મનું સંકટ આની સામે નાનું છે, હા કે ના નો ઉછાળેલો સિક્કો છું. અરે વાહ. ને એનું બાળક આજે પણ ટળવળવાનું, જેના ખિસ્સાથી સરકેલો સિક્કો છું. અરે વાહ. ને મ્યુઝિયમ લાગે છે ઘરડા ઘર જેવું. સિક્કો એવું કહે છે કે મ્યુઝિયમ લાગે છે ઘરડા ઘર જેવું, એક જમાનામાં ચાલેલો સિક્કો છું. ઓહો. ને રૂપ ધરું છું સૌની આશાઓ જેવું, નજરે નજરે બદલાયેલો સિક્કો છું. ને ભીંસાવાથી હૂંફ મળે છે એ કેવું, મમતાએ ગાંઠે બાંધેલો સિક્કો છું. વાહ. અને અંતિમ શેર છે કે કાને કાને ધાક પડે કોઈ ભેદી, સિક્કો દરેક કાને ધાક તો પાડે જ છે, કાને કાને ધાક પડે કોઈ ભેદી, આમ જુઓ તો બસ રણકેલો સિક્કો છું. વાહ, અદ્ભુત. લિપિ, અલગ ભાવ સાથે તમે આજે અમને અલગ દુનિયામાં લઈ ગયા. આપણે ફરીવાર બહુ નજીકના ભવિષ્યમાં મળી આશા સાથે. આપનો ખૂબ આભાર અને આપને અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. શ્રોતાઓને મળવું કાયમ ગમશે, અને હું રાહ જોઈશ કે ફરી ક્યારે એમની સાથે મુલાકાત થાય. આભાર.